સુરતમાં ઓનલાઈનના વેપારી યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી। યુવકે પૂર્વ પત્નીના ત્રાસથી આપઘાત કર્યો હોવાના પરિવારે આક્ષેપ કર્યો છે। પૂર્વ પત્ની તેના મિત્રોએ યુવકને આપઘાત કરવા મજબૂર કર્યા છે અને વેપારીને માર મારીને ત્રાસ આપતા આપઘાત કર્યો હોવાના પરિવારના આક્ષેપ કર્યા હતા। ઉત્તરાયણ પોલીસે ફરિયાદના આધારે 2 આરોપીઓની ધરપકડ કરી છે। મોટા વરાછા અબ્રામા રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના 30 વર્ષીય યુવાનના આપઘાતના બનાવમાં ઉત્તરાયણ પોલીસે યુવાનની સુસાઇડ નોટ અને તેને બનાવેલ 3 વિડીયોના આધારે તેની પૂર્વ પત્ની શીતલ અને પ્રેમી અને તેના 10 સ્ત્રી પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો। જે પૈકી શીતલ અને તેના પ્રેમીને નવસારીની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 10 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। લગ્ન બાદ જયદીપના પરિવાર સાથે 2 મહિના સાથે રહેલી શીતલ નાની વાતે જયદીપ અને પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો કરતી હતી। જયદીપને વાળ પકડીને માર મારી ગાળો આપતી હતી। ઝઘડા વધતા શીતલ પોતાની રીતે અડાજણ ખાતે કોઈક જગ્યાએ એકલી રહેવા ચાલી ગઈ હતી। જોકે બાદમાં તેણે ફરી જયદીપનો સંપર્ક કરી સાથે રહેવા કહ્યું હતું અને ઘરે આવી આખો દિવસ ઘરની બહાર બેસી રહેતી હતી। શીતલ કહેતી હતી કે હું ઘરના ધાબા ઉપરથી પડી જઈશ અને તમારા ઘરના તમામ સભ્યોને એટ્રોસિટી અને દહેજના ખોટા ગુનામાં ફસાવી હેરાન પરેશાન કરાવી નાખીશ, તેમની ધમકી પણ આપતી હતી। જેથી 15 ફેબ્રુઆરી 2024ના રોજ બંને છૂટાછેડા લીધા હતા। દરમિયાન ગત બીજીની રાત્રે શીતલે જયદીપને અડાજણ ખાતે બોલાવી તેના પ્રેમી સહિત 10 સ્ત્રી પુરુષ મિત્રો સાથે મળી માર માર્યો હતો। મારું નામ નરેન્દ્ર ડોબરિયા છે। બનાવ જયદીપે 4 તારીખે દવા પીધી। બીજા દિવસે અમે એની બધી અંતિમક્રિયા પતાવીને અમે એના વિડીયો એના ફોન તપાસતા અમને એમાંથી વિડીયો મળ્યા અને એની ગાડીમાંથી એક સુસાઇડ નોટ મળી। એ જોતાં અમને ખબર પડી કે એની પૂર્વ પત્ની શીતલ અને એના મિત્રોએ ભેગા મળી અને એને શારીરિક અને માનસિક ત્રાસ આપેલો, જે તેનાથી સહન ન થતો તેને આત્મહત્યા કરી હતી। સુસાઇડ નોટમાં એને શું ઉલ્લેખ કર્યો? એ જ એના શીતલ અને તેના મિત્રો દ્વારા એને કેવી રીતે હેરાન કરવામાં આવેલો એ બાબતે એને બધું એમાં લખાયેલું છે। વિડીયો જે બનાવ્યા છે એ વિડીયો કેટલા બનાવ્યા છે અને ક્યારે બનાવ્યા? ટોટલ એને 3 વિડીયો બનાવેલા છે। એક જે દિવસે અમે સુસાઇડ કરી એ દિવસનો છે અને 2 વિડીયો એની પહેલાં એ 2 વિડીયો એવા છે ત્યારે પણ એને એટેમ્પ કરેલો પણ હિંમત નહીં થયેલી અને આ વિડીયો બધી જ વિગતો એને આપેલી છે કે કોણ કેવી રીતે હેરાન કરતું અને બધી જ માહિતી આપી। જયદીપની લાઈફમાં શીતલ કેવી રીતે આવી, કેટલા મહિના રહીને જતી રહી? એ બંનેનો પરિચય કેવી રીતે થયો તો વધારે ખ્યાલ નથી મને, પણ 2023 30 ઓક્ટોબર 2023ના દિવસે એ લોકોએ મેરેજ કરેલા અને 2 કે 3 મહિના સાથે રહેલા। પછી બંને 15 ફેબ્રુઆરી 2024ના દિવસે છૂટા થઈ ગયેલા અને એના વિડીયોઝ અને બીજી બધી એના ફોનના રેકોર્ડિંગ્સ જોતાં અમને ખબર પડી કે જે લગ્ન થયેલા હતા એ પણ શીતલે બળજબરીપૂર્વક કરેલા, એને ઇમોશનલ બ્લેકમેલ કર્યું। એ જ્યારે શીતલ સાથે અહીંયા ડિવોર્સ થઈ ગયા હતા ત્યારે પછી શીતલ અહીંયા આવતી હતી? હા, એ રોજ અહીંયા આવતી અને અહીંયા ઘરના લોકોને ધમકાવતી, ઉપરથી પડી જઈને સુસાઇડ કરેલી છે એવી રીતે ધમકાવતી। એ સિવાય દહેજ અને એટ્રોસિટીના કેસમાં તમને બધાને ફસાઈ દેશે એવી ધમકીઓ પણ આપતી અને આ બાબતે 2024 જૂન મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થયેલી છે।